બધાને ખબર પડી? ક્યારે કરવાનું હેન્ડ વોશ? ઓકે, બીજી લાસ્ટ વાત એકદમ બેઝિક. આમ જોવા જઈએ તો હેન્ડ વોશના ટોટલ 8 સ્ટેપ છે. એમાં અમુક બાળકોને અમે સેશન બતાવીશું, એ બાળકો તમારી લોકો જોડે ચર્ચા કરી લેશે. પણ પ્રોપરલી 3 સ્ટેપ તો યાદ રાખવાના જ. આપણે બધા સાથે કરીશું. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. ટોટલ 8 સ્ટેપ હોય છે, પણ 8 બધાને યાદ, બધા બાળકોને યાદ રહેતું નથી. પણ આપણે આ 3 સ્ટેપને ફોલો કરવાનું. ઓકે? આપણી પાસે જો લિક્વિડ હોય તો એને મિક્સ કરીને બજારમાં મળતા હોય છે. જો હેન્ડ વોશ એવી રીતે કરી શકતા હોય તો એવી રીતે, અથવા સાબુથી અથવા ગરમ પાણીથી. હેન્ડ વોશ પ્રોપરલી આવી રીતે જ કરવાનું રાખજો. ઓકે? ખબર પડી ગઈ?